અમરેલીના જયસિંહપરા વિસ્તારમાં આરસીસી રોડના નિર્માણની કામની ગોકળગાયની ગતિને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે, જેના પગલે તેઓએ રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યો હતો। આ ઘટનાને કારણે વાહન વ્યવહાર ખોરવાતા વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। સ્થાનિકોનો આક્ષેપ હતો કે રોડનું બાંધકામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે રોજિંદા જીવનમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જયસિંહપરા વિસ્તારના રહીશોએ રોડના ધીમા કામથી કંટાળીને વાહન વ્યવહાર બંધ કરી દીધો હતો, જેના કારણે માર્ગ પર લાંબી વાહનોની કતારો લાગી હતી। આ ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર ઘટનાસ્થળે દોડી ગયું હતું। સ્થાનિકોની લાગણીઓને સમજીને અને તેમની ફરિયાદો સાંભળ્યા બાદ તંત્ર દ્વારા આરસીસી માર્ગનું કામ ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી। આ ખાતરીના પગલે સ્થાનિકોએ ચક્કાજામ હટાવીને રસ્તો ખુલ્લો કર્યો હતો। આ ઘટના દર્શાવે છે કે જયસિંહપરા વિસ્તારના લોકો રોડના બાંધકામમાં વિલંબથી કેટલા પરેશાન હતા। સ્થાનિકોનું કહેવું છે કે રોડનું કામ ઝડપથી પૂર્ણ થાય તો રોજિંદા વ્યવહારમાં સરળતા રહેશે અને વાહન વ્યવહાર સુગમ બનશે। પોલીસ અને વહીવટી તંત્રની સમજાવટ અને ઝડપી કામગીરીની ખાતરી બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી। હવે જોવાનું રહેશે કે તંત્ર આ ખાતરીને કેટલી ઝડપથી પૂર્ણ કરે છે। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।